નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો પહેલા પંચમહાલની જીએફએલ કંપનીમાં બ્લાસ્ટમાં 7 લોકોના મોત થયા અને હવે વડોદરાના વડસરની કેન્ટોન કંપની બ્લાસ્ટમાં 4ના મોત થઈ ગયા છે। પહેલી સવારે વડોદરાના વડસર બ્રિજ નજીક આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં એક બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક જ પરિવારના 3 સભ્યો સહિત 4 કામદારો મોતને ભેટ્યા છે, તો વળી 10થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે। દુર્ભાગ્યપૂર્ણ રીતે કેન્ટોન કંપનીએ બોઇલરની બાજુમાં જ કામદારોને રહેણાંક આપ્યું હોવાથી કામદારો સાથે સાથે તેમના બાળકો અને મહિલાઓ પણ આ બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયા છે। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં આવેલા મોટા ભાગના ઝૂંપડા અને મકાનના પતરા ઉડી ગયા અને દિવાલો પણ ધરાશાયી થઈ છે। તો આજે કેન્ટોન લેબોરેટરીઝમાં આ બોઇલર બ્લાસ્ટ થયો હતો તેની ઘટના દૂર દૂર સુધી જોવા મળી રહી છે। આજુબાજુના વિસ્તારોમાં આવેલા જે મકાન છે ત્યાં પણ ભારે નુકસાન થયું છે, સાથે જે પણ અન્ય ઇન્ડસ્ટ્રી આવેલી છે તેમને પણ ખાસું એવું નુકસાન થયું છે અને આ ઘટનાનો તાગ મેળવ્યો છે અમારા સહયોગી કૃણાલ શર્માએ। ત્યાંની પરિસ્થિતિ શું છે જાણીશું કૃણાલ પાસે। આવેલા કેન્ટોન લેબોરેટરીઝની સામે જે રીતે બોઇલર ફાટ્યું છે, આગ લાગી છે, તેની સામે આવેલા મકાનોની પરિસ્થિતિ આપણે બતાવીએ કે જે રીતે આ અડધો કિલોમીટર દૂર આ મકાન છે, આ મકાનોના કાચ તૂટી ગયા છે, કેટલાકના વાહનોને પણ નુકસાન થયું છે। લગભગ 10 ફૂટ જેટલી મોટી પાઇપ ઉડીને આ બાજુ આવી હતી, તેનાથી વાહનોને નુકસાન છે। જોકે હાલ અહીંયા કોઈની જાનહાનિ નથી થઈ, પરંતુ સ્થાનિકોમાં ખૂબ જ ગભરાટનો માહોલ છે। અડધો કિલોમીટરના અંતરે આ વસાહત આવેલી છે, એટલે કે વસાહતની સાથે જ અને વસાહતની વચ્ચે આ કેમિકલ કંપની ધમધમતી હતી, તેના કારણે ત્યાં બોઇલર ફાટ્યું છે। વ્યાપક નુકસાન છે, વ્યાપક જાનહાનિ છે, 4 લોકોની મોત થઈ છે। હાલ મેયર પણ હાલ અહીંયા આવ્યા છે અને તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકોમાં કેવો ભયનો માહોલ છે તેની સાથે પણ વાત કરીશું। બેન, જે રીતે આ ઘટના છે કેટલા વાગ્યાની છે ને કઈ રીતે ઘટી હતી ને શું પરિસ્થિતિ છે અહીંયા? એટલે 9:30 પોણા 10 થયા હશે લગભગ। બસ અમે લોકો ચા નાસ્તો કરતા હતા, એટલામાં જોરથી અવાજ આવ્યો અને અમે બધા બહાર દોડ્યા। અમને લાગ્યું કે ભૂકંપ આવ્યો, એટલે એટલો ડેન્જર ભયાનક હતું તો કોઈ દિવસ અમે જોયું જ નહોતું આવું એમ। એટલો ડેન્જર અવાજ ને આમ બધું ધુમ્મસ ધુમ્મસ આખું વાઇબ્રેટ થઈ ગયું હતું અને બધા પતરા અને સળિયા બધા ઉડી ઉડીને અમારે ત્યાં આવ્યા બધા। નુકસાન ત્યાં બધા અમારા ઘરમાં ચિરાડો પડી છે, પીઓપી બધું ફાટી ગયું છે, નીચે બધા કાચ ફૂટી ગયા છે અમારા, બધું ઝીણું ઝીણું નુકસાન। બારીની બધી કડીઓ ખુલી ગઈ છે, બધી તૂટી ગઈ છે, તૂટી નીચે બધી પડી ગઈ છે। ગાડીનું નુકસાન થયું છે અમારા, કાચ ફૂટી ગયા છે ગાડીના, ગોબા પડી ગયા છે ગાડીને। કંપનીની બેદરકારીમાં હવે એ તો અમને નથી ખબર ને, હવે એ તો અમે નહીં જાણી શકતા એ બધું હવે। ના, એટલે આ વસાહતોની વચ્ચે જ કંપની હોવી કેટલી ગંભીર માનો છો? આપને ભય તો લાગતો છે ને આવી કંપની? ભય તો લાગ્યો જ ને સવારે। અમને તો આટલું બધું થઈ ગયું કે ભૂકંપ આખું ઘર આમ વાઇબ્રેટ થઈ ગયું, હલી ગયું બધું। અમને તો એવું થયું કે શું થયું આમ। તો ગવર્મેન્ટ અમને લીધી છે અમે સોસાયટીએ, તો ગવર્મેન્ટે પણ ના આપવી જોઈએ ને એવી સોસાયટી કે ભાઈ એ ના કરવું જોઈએ ને। અમે લોન લઈને ઘર લીધું છે સરકાર બેંકમાંથી, બેંકની લોન છે અમારી, તો એ લોકોએ પણ અમને પાસ કરીને જ આપેલું છે ને, તો નુકસાન તો અમારે એમને પણ આપવું જ જોઈએ ને। એટલે જો આવી કંપનીઓ ધંધમતી તેની બાજુમાં એટલે કે સામે આવા વસાહતોમાં લોન જ ના આપી જોઈએ તો મકાન ના આપવા જોઈએ। હા, મકાન જ ના આપવા જોઈએ ને, એ લોકો એલાઉડ ના કરવું જોઈએ કે તમે મકાન ના આપો, અને તમે મકાન આપ્યું છે, નુકસાન થયું છે, તો નુકસાન પણ તમે જ અમને આપો ને। નુકસાન તો ભરપાઈ તમે આપવી પડે ને તમને તો। અમે પણ મજૂરીવાળા જ માણસ છે, અમારો ધંધો કરીએ અમે, કે અમારે કંઈ એ નથી કંઈ બહુ। તો જે રીતે વ્યાપક નુકસાન થયું છે, સ્થાનિકોની માંગ છે કે સરકાર તેમને સહાય કરે અથવા કંપની આજે નુકસાન થયું છે તેની ભરપાઈ કરે। કેમેરા પર્સન વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। સ્થાનિકો ભારોભાર રોષમાં છે, કારણ કે શહેરની વચ્ચોવચ્ચ આવી લેબોરેટરી ધમધમી રહી છે અને તેનાથી લોકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે અને વારંવાર આવી ઘટનાઓ આસપાસના વિસ્તારોમાં બનતી રહે છે, છતાં પણ તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં લેતું નથી। હાલ લોકોના આંખમાં આંસુ આવી ગયા છે, લોકો હાલ પરેશાન છે આવી ઘટનાઓને પગલે। તો આ ઘટના બન્યા બાદ જે સ્થાનિક મેયર છે વડોદરાના તે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને અમારા સહયોગીએ તેમની સાથે વાતચીત પણ કરી છે। આખરે શું કહેવું છે મેયરનું આ ઘટના મામલે, આવો સાંભળીએ। મકરપુરા જીઆઈડીસીમાં આવેલા કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફૂટતા પ્રચંડ વિસ્ફોટ થયો છે, આગ લાગી છે, 4 લોકોના મોત થયા છે અને વડોદરાના મેયર કેવુરભાઈ રોકડિયા હાલ સ્થળ પર નિરીક્ષણ માટે આવ્યા છે। મેયર સાહેબ, દુઃખદ ઘટના છે, 4 લોકોના મોત થયા છે, કઈ રીતની હવે કાર્યવાહી અને શું કહેશો? જે રીતે લેબોરેટરીમાં આગ લાગી છે, બોઇલર ફાટ્યું છે, આ બોઇલર ફાટતા 10 લોકોને ગંભીર ઈજા થઈ, તેમાં 4 લોકોનું ડેથ પણ થયું છે। ઘટના સ્થળ પર પણ એક મૃત્યુ થયું હતું એમાંથી।
આ ખરેખર એક ગંભીર ઘટના છે અને ગંભીર બાબત એ છે કે એની બાજુમાં જ મકાન હતા અને એની અંદર પણ એક મહિલા અને બાળકીનું મૃત્યુ થયું છે. ખરા અર્થની અંદર એક ચિંતાનો વિષય છે. અમે આ દિશાની અંદર ફેક્ટરી ઇન્સ્પેક્ટર હોય અને એમને યોગ્ય રજૂઆત પણ કરીશું કે ભાઈ આની અંદર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. સંચાલકોએ પણ આને યોગ્ય વળતર પણ ચૂકવવું જોઈએ અને એની સાથે જે બીમાર છે એના તમામ દવાનો ખર્ચો પણ ઉઠાવવો જોઈએ. આજુબાજુ જે કંઈ નુકસાન થયું છે એની પણ જવાબદારી સંચાલકોને રહે છે. આમ છતાં પણ જે ગંભીર બેદરકારી દાખવી છે એના વિષયમાં એક્શન થાય એના માટે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને એમને સૂચના આપીશું. ફાટકની પેલી તરફ ઘણા બધા મકાનોમાં અમે જઈને આવ્યા છે, ત્યાંના લોકોની પણ માંગ છે કે અમને પણ વળતર મળવું જોઈએ. જે પણ આ દુર્ઘટના બનતા જે કંઈ પણ નુકસાન થયું છે એ તમામને એના સંચાલકોએ વળતર ચૂકવવું જોઈએ એવી પણ અમે વાત કરીશું. તો આ હતા વડોદરાના મેયર. તેમનું કહેવું છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે, તમામને વળતર આપવામાં આવશે અને આ તમામની સૂચના તંત્રને પણ તેઓએ આપી દીધી છે. કેમેરા પર્સન વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ત્યારે મેયર તો કેવડ રોકડિયા ઘટના સ્થળે પહોંચ્યા છે, પરંતુ આ પહેલા ત્યાં પહોંચવાની જરૂરિયાત હતી, કારણ કે જો પહેલેથી જ અહીંયા કોઈ કડકાઈ રાખ્યો, તપાસ થયો તો કદાચ આ ઘટના અત્યારે બની ન હોત અને આ જે લોકો મૃત્યુને મોતને ભેટ્યા છે તે લોકો કદાચ અત્યારે હયાત હોત. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની વાત કરી છે, તેમની પણ જવાબદારી બને છે કે તેમણે અહીંયા તપાસ કરવી જોઈએ કે અહીંયા જે ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે તે સેફટીના નિયમોનું પાલન કરે છે કે કેમ, અને સાથે જે એસ્ટેટ વિભાગ છે તેની પણ અહીંયા બેદરકારી છે, કારણ કે અહીંયા ફેક્ટરીની બાજુમાં જ અહીંયા વસાહત બનાવવામાં આવ્યું છે, ત્યારે કઈ રીતે વસાહત બની ગઈ તે પણ સૌથી મોટો સવાલ. વોટ્સએપ બ્રિજ પાસે જે લેબોરેટરીમાં આ ઘટના બની છે તેવામાં દૂર દૂર સુધી અહીંયા નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. વડોદરાની જીઆઈડીસીમાં આવેલા કેન્ટોન લેબોરેટરીઝમાં જે બોઇલર ફાટ્યું છે, એટલો પ્રચંડ વિસ્ફોટ છે કે અડધો કિલોમીટર દૂર આવેલા જે મકાનો છે તેને પણ વ્યાપક નુકસાન થયું છે. અને આ એવા જ મકાનો છે કે જ્યાં નુકસાન થયું છે તો પીઓપી છે, એટલે કે લગભગ તૂટી નથી, પરંતુ વાહનોને પણ અહીંયા નુકસાન થયા છે અને સ્થાનિકોમાં ગભરાટનો હાલ માહોલ સવારથી વ્યાપેલો છે. તેમની સાથે વાત કરીશું. બેન, આ કેટલા વાગ્યાની ઘટના છે ને શું થયું આપના ઘરમાં? શું થયું? એટલે લગભગ સવારના 10 વાગ્યા હતા અને બહુ જ જોરથી અવાજ આવ્યો, કારણ કે એક્ઝેક્ટ સામે જ છે અમારા ઘરના. એટલે પહેલાં તો એવું લાગ્યું કે ભાઈ ટ્રેન પલટી ગઈ કે એવું કંઈક થયું, કારણ કે બહુ જ ધુમાડો થઈ ગયો આખા ઘરમાં એમ. અને હું એકચ્યુઅલી આ રૂમમાં હતો અને ત્યાં જ એક મોટું બોઇલરનો પાર્ટ અમારી ગાડીને અથડાઈને બોનેટ પર અને આખો ગોબો પાડી દીધો અને એના પછી સીધો સામેવાળી દિવાલમાં અથડાયો એમ તોડીને. એટલે આખું ઘર અમારું હલવા લાગ્યું એમ. તો બધાને આજુબાજુમાં તો એવું જ લાગ્યું કે ભૂકંપ આવ્યો એવું કશું એમ. તો જેમ બહાર નીકળ્યા ત્યારે ત્યાં રેલવે ટ્રેકના વાયર હલતા હતા, ત્યાં સુધી ખબર નહોતી કે સામેનું બોઇલર ફાટ્યું છે. 4 લોકોના મોત થયા છે. કંપનીની બેદરકારી માનો છો આપ? બેશક, કારણ કે કંપનીના સામે જ આટલી બધી સોસાયટી છે, લોકો રહે છે. કંપનીના લોકો માટે પણ એ લોકોની રિસ્પોન્સિબિલિટી નથી અને આજુબાજુમાં જે લોકો છે, કારણ કે એ કંપનીના આજુબાજુમાં પણ ઘણી કંપનીઓ હશે જેને નુકસાન થયું હશે. જે રીતે રહેઠાણ વિસ્તાર છે કંપનીની સામે, ત્યાં વ્યાપક નુકસાન થયું છે અને સ્થાનિકો પણ આ કંપનીની બેદરકારી છે તેવું માની રહ્યા છે. ત્યારે કંપની સામે ક્યારે પગલાં લેવાશે તેની પણ રાહ સ્થાનિકો જોઈ રહ્યા છે. કેમેરા પર્સન વિજય પટેલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો સ્થાનિકો કહી રહ્યા છે કે કંપની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ, સાથે જ તેમના જે રહેણાંક મકાનોમાં જે નુકસાન પહોંચ્યું છે તેનું વળતર પણ તેમને ચૂકવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. આવેલી કેન્ટોન લેબોરેટરીઝમાં આગ લાગી છે અને જે બોઇલર ફાટતા જે પ્રચંડ વિસ્ફોટ થયો છે તેમાં તેને લઈને આસપાસની કંપનીઓને પણ નુકસાન થયું છે. ને જે રીતે આ કંપનીની પાછળ જ આવેલી આત્મીય ફેબ્રિકેશન કંપની છે તેની આ જે દિવાલો છે, આટલી મજબૂત દિવાલો પણ હાલ હલી ગઈ છે અને જે તિરાડો આ જોવા મળી રહી છે તેનાથી જ આપણે વિચારી શકીએ કે કેટલો મોટો આ વિસ્ફોટ થયો હશે. સાથે જે પતરા છે તે પતરાનો આખો શેડ પણ ધરાશયી થવાને અણી પરતો પણ જે રીતે આ લોખંડની જાડી જે એંગલો હતી તેના કારણે જ આજે શેડ પડતા બચી ગયો છે. અને જે કામદારો કામ કરતા હતા તેમને પણ હાલ જીવને જોખમ ટળ્યું હતું, પરંતુ આ એટલો મોટો વિસ્ફોટ હતો કે તેના કારણે આસપાસના 1 કિલોમીટર સુધી ધ્રુજારી જમીનમાં ઉત્પન્ન થઈ હતી. લોકોને ભૂકંપની અસર હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ બાદમાં ખબર પડી કે આ એક બ્લાસ્ટ હતો અને જે રીતે તમામ આ દિવાલો પર હાલ તિરાડ જોવા મળી રહી છે. કંપનીના જે માલિક છે તે પણ આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરીશું કે કયા પ્રકારની આ ઘટના હતી ને કેટલી આ ગંભીર ઘટના હતી. શું નામ છે આપનું?
પછી આ બાજુ પતરાઓ જો બધા નીકળી ગયા. દાદા શું નામ છે આપનું? મણિભાઈ પંચાલ. મણિભાઈ શું કહેશો કેવી રીતે કેટલા વાગ્યાની ઘટના છે ને શું થયું? આ લગભગ 9 વાગ્યા પછીની ઘટના છે. તો સારું છે ટ્રેન આવતી હતી, ટ્રેન નીકળી ગઈ અને આ ભાઈ બ્લાસ્ટ થયો છે, નહીં તો મોટો ઘટના બની જાત. કેટલા કર્મચારીઓ કામ કરતા હતા? મારા પાસે અહીંયા આગળ ત્રણ માણસો છે, 3 થી 4 માણસો. એ સમયે કેટલા હતા અહીંયા? એ સમયે અહીંયા આગળ 4 માણસો હતા. અચ્છા. અને જે દિવાલો તૂટી ગઈ છે આખા ચારે તરફ થયું છે? હા, ચારે તરફ જો આ બધું ક્રેક જ થઈ ગયું સાહેબ. અને સામેનો પતરામાં બધા ક્રેક જો બેન્ડ થઈ ગયા છે. કંપનીની કેટલી બેદરકારી માનો છો? હા, કંપનીની કેટલી બેદરકારી માનો છો? કંપની એટલે બધી. આ કંપનીનું કેટલું બેદરકારી કહેવાય કે તેમણે હા, કંઈ એ લોકોએ કંઈક ધ્યાન જ નહીં રાખ્યું કે લોકડાઉન બદલે પછી એને એ કરાવવું પડે, ટ્રીટમેન્ટ કરાવવી પડે, બોઇલરને ચેક કરાવવું પડે, પછી ચલાવવું પડે. હવે ચાલે છે એમને એમ ચાલુ રહ્યું એટલે આ તકલીફ થઈ ગઈ છે મોટી. તો કંપની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ એવી કંઈ માંગ છે? 100% થવી જોઈએ.